નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ સંપન્ન થયો। ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 18મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો। તેમની સાથે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામનાઓ પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નૂતન સંસાધનો કરીને કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે। ત્યારે કૃષિ જ્ઞાની શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। જી આપનું નામ? મારું નામ કુશ જાની છે। મને 7 મેડલ મળ્યા છે અને વીસી ગોલ્ડ મેડલ પણ મળ્યો છે ફોર ધ બેસ્ટ અંડર ગ્રેજ્યુએટ એગ્રીકલ્ચર સ્ટુડન્ટ ફોર ધ બેસ્ટ 2018-22। સાથે જ જ્યારે આપને આટલા મેડલ્સો મળ્યા છે અને જ્યારે આચાર્ય દેવવ્રતજી આજે મહામહિમ રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને એમણે જ્યારે ખેતી વિશે ખૂબ જ માહિતી આપી, તો એમાંથી શું પ્રેરણા લીધી આપે? પહેલાં તો મને એ પ્રેરણા મળી કે આપણે માનસિકતાથી છૂટવું જોઈએ કે વેસ્ટર્ન કન્ટ્રીઝ જ નવું રિસર્ચ કરી શકે છે, આપણે પણ આ રિસર્ચ ક્ષેત્રમાં વધારે આગળ વધી રહ્યા છે। અને બીજું મને એ મેસેજ સારો મળ્યો અને હું પણ આ મેસેજ વધારે લોકોને ફેલાવવા માગું છું કે આપણે ઓર્ગેનિક એગ્રીકલ્ચર અને નેચરલ ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, જેથી ઓર્ગેનિક કાર્બન વધે અને આપણું પર એકર પર હેક્ટરનું પ્રોડક્શન વધી શકે વિધાઉટ એની ડેમેજ ટુ ધ એન્વાયરમેન્ટ। સાથે જ હવે ભવિષ્યના શું પ્લાનિંગ છે આપના? હું ભવિષ્યમાં એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ કરવા માગું છું IIM-માંથી, અને હું કંઈક એવી સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરીશ જેથી આખા ઇન્ડિયન પીપલને પણ ફાયદો થાય, સાથે સાથે ફાર્મરને અને ગ્રાસરૂટ લેવલના વર્કર્સને પણ ફાયદો થાય। સાથે જ જો વાત કરવામાં આવે તો આપનું પરિવાર, એટલે આપ કયા પરિવારમાંથી આવો છો? શું આપના પિતા ખેતી કરે છે કે કઈ રીતે? અમારે ત્યાં જમીન છે પણ અમે વધારે ખેતી નથી કરી શકતા કારણ કે અમે ગામડામાંથી શહેરમાં આવી ગયા હતા, અને મારા પપ્પા પણ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે જે ફર્ટિલાઇઝર બનાવે છે, અને અત્યારે ઓર્ગેનિક નીમનું પ્રોડક્શન જે આપણા ગવર્નરશ્રીએ વાત કરી એનું જે નીમ પ્રોડક્શન છે જે પ્રધાનમંત્રીએ પણ ખૂબ જ વખાણ્યું હતું, એની સાથે જોડાયેલા છે। સાથે જ જો વાત કરવામાં આવે, આપને એક તક આપવામાં આવે તો આપ કયા વિષય ઉપર સંશોધન કરશો અને ડૉક્ટરેટ થવાની આશા રાખશો? હું એ વિષય પર સંશોધન કરવા માગું છું કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં તમે કઈ રીતે ક્રાંતિ લાવી શકો, અને એવા બિઝનેસ મેનેજમેન્ટ તરફ વધું છું કે જેમાં હું પર્યાવરણને બચાવી શકું, એવી કોઈ કિટ ડેવલપ કરી શકું કે એવી કોઈ ટેકનોલોજીનો શોધી શકું જેથી એન્વાયરમેન્ટને સારો ફાયદો થાય। ઈચ્છા છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। ત્યારે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે। રાસાયણિક કૃષિના દુષ્પરિણામો અને સામે આવી રહ્યા છે, ત્યારે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યા છે। જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટતું રહ્યું છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવો આજના સમયની માંગ છે। અને ત્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે અને તેમણે સમર્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો। ત્યારે શરદ પટેલ શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। શરદભાઈ લલુભાઈ પટેલ। સર, આજે આપને જે ઉપાધિ પ્રાપ્ત થઈ છે, આપને જે ડિગ્રી એનાયત કરવામાં આવી, એ વિશે આપ શું જણાવશો? હા, એ પહેલાંના જમાનામાં ઋષિ લોકોના આશ્રમમાં લોકો ભણવા જતા હતા,
હું આ ભણ્યો નથી યુનિવર્સિટીમાં, પણ યુનિવર્સિટીના મેં ઘણા કામો કરવા મને લાભ મળ્યો છે ને એનું આજે મને સન્માન મળે છે એટલે મને ઘણો આનંદ થાય છે. જ્યારે આપને આ સન્માન પ્રાપ્ત થયું તો આ સન્માનનો શ્રેય આપ કોને આપશો? કુલપતિ શ્રી જીણાભાઈ અને આગલા કુલપતિ શ્રી પાઠક સાહેબ, એ બંને મને કામ કરવાને બહુ જ સાથ આપ્યો, એવું ભૂલી નહીં શકું. અને આમ આપનો અભ્યાસ અને એમ આપનું મૂળ હા, ક્યાં? હું કહું છું, હું આમ મિકેનિકલ એન્જિનિયર છું. મેં માસ્ટર્સ અમેરિકામાંથી યુનિવર્સિટી મિશિગનમાંથી કરેલું અને અહીંયા એગ્રીકલ્ચર જે સ્પ્રેયર બનાવે છે એવી કંપનીમાં મેં પહેલેથી કામ કર્યું. મારા પિતાશ્રી ખેડૂત હતા અને એમણે મને સાથે જોડ્યો. મારા પિતાશ્રી 1971માં આ યુનિવર્સિટી સાથે ત્યારે કોલેજ હતી જોડાયેલા અને એમણે મને એમાં દાખલ કર્યો કે તું આ બધું કામ કર. ત્યાર પછી મેનેજમેન્ટ કોલેજ, બાયોટેકનિકલ, હોર્ટિકલ્ચર કોલેજ એ બધામાં મને કામ કરવાનો લાભ મળ્યો. એટલે એમાં હું કહું છું કે મેં ભણ્યો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. એવું મને લાગે છે. ત્યારે રાજ્યપાલ શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ. तो तुम भारतवासियों शेर पुत्र हो, शृण्वन्तु सर्वे अमृतस्य पुत्राः. तुम अजर अमर भगवान की संतान हो, अपने स्वरूप को समझो. आप ऋषियों की संतान हो, महापुरुषों की संतान हो, जो विश्व गुरु भारत था उनके पुत्र हो. आप में बुद्धि क्षमता की कोई कमी नहीं, आपके शौर्य की कोई कमी नहीं. हमारे में हजारों साल की गुलामी ने हमारी मानसिकता को गुलाम बना दिया और आज भी हम उनकी चीजों को ढोए फिरते हैं, उससे बाहर नहीं निकल पा रहे. अपने स्वरूप को समझो और उसको पहचानो. और उर्दू के शेर में एक बात लिखी थी, शायर ने कहा था, खुदी को कर बुलंद इतना हर तकदीर से पहले. खुदी को कर बुलंद इतना हर तकदीर से पहले, खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. ये सोच पैदा होनी चाहिए. आप जवान हैं, युवा हैं, पढ़े लिखे हैं, साइंटिस्ट हैं, इंजीनियर हैं. मैं आपसे निवेदन करता हूं कि उन लोगों की आप जिस थ्योरी को लेकर के आए थे खेती करने के लिए, आप अपनी भारतीय मूल की थ्योरी पर क्यों नहीं रिसर्च करते? आप इस प्राकृतिक खेती के मिशन पर क्यों नहीं रिसर्च करते? आप इसके अंदर विज्ञान क्यों नहीं ढूंढते? आज मेरे गुरुकुल कुरुक्षेत्र में 12 एग्रीकल्चर साइंटिस्ट हैं जो आपके बीच के हैं, जिनमें वाइस चांसलर भी हैं, जिनमें प्रोफेसर भी हैं, आपकी ही विद्या पढ़े हुए हैं, और वो प्राकृतिक खेती पर रिसर्च करके और वहां पर लोगों को ट्रेनिंग दे रहे हैं. आईसीआर के 470 साइंटिस्ट जो केयूके में है पूरे देश में, उन सब की ट्रेनिंग गुरुकुल कुरुक्षेत्र में हुई है. और साइंटिस्ट आपने ही वो ट्रेनिंग दी, आपके भाइयों ने, और उन्होंने बैठ करके ये रिसर्च पाई है कि ये प्राकृतिक खेती का जो मिशन है ये विशुद्ध विज्ञान है, ये साइंस है, ये ढोंग नहीं है. लेकिन दुर्भाग्य हमारा ये है कि यहाँ की चीज विदेश में जाके आ गई तो हमारे लिए प्रमाण हो गया, और हमने पैदा की तो हम तो गुलाम हैं, हम कुछ कर ही नहीं सकते. इस मानसिकता से बाहर निकलने की बात है. हमारे साइंटिस्ट ने सिद्ध किया है कि देसी भारतीय नस्ल की जितनी गौएं हैं, इनके 1 ग्राम में 300 करोड़ सूक्ष्म जीवाणु हैं. माइक्रोबायोलॉजी के साइंटिस्ट ने सिद्ध किया है. और जब हम वो टेक्निक यूज करते हैं जीवामृत बनाने की, तो उसमें गुड़ मिलाते हैं, मिट्टी मिलाते हैं, उसमें हम गाय का गोबर, गोमूत्र और बेसन मिलाते हैं.
तो उसमें आपके ही साइंटिस्ट ने रिसर्च की है कि उस ड्रम के अंदर हर 20 मिनट में उन सूक्ष्म जीवाणुओं की संख्या डबल होती है, हर 20 मिनट में डबल होती है और 72 घंटे तक होती है। असंख्य सूक्ष्म जीवाणु वहां तैयार होते हैं और जब ड्रिप के द्वारा, पानी के द्वारा, स्प्रिंकल के द्वारा खेत में देते हैं तो धरती के सूक्ष्म जीवाणु में मिलकर के कल्चर का काम करते हैं, मेलवन का काम करते हैं। और उन्हीं में तो सूक्ष्म जीवाणु हैं जो आकाश में 78% नाइट्रोजन को लेते हैं और भोजन बनाकर पौधे की जड़ को देते हैं। आप इस पर क्यों नहीं रिसर्च करते? उसी पर चल रहे हैं जिस पद्धति ने हमारी धरती को बंजर बना दिया, पानी को पीने लायक छोड़ा नहीं, हवा को लेने लायक छोड़ा नहीं, खाद्यान्न और जो खा रहे उनमें सब में इतना जहर आ गया, सब जगह कैंसर, डायबिटीज, हार्ट अटैक, पेनक्रियाज फेल, किडनी फेल, ट्यूमर, दुनिया भर की बीमारियां आज इस खान पान से हम लोगों को दे रहे हैं। मैं अपने खेत के 200 एकड़ में खेती करता हूं, वो भी तो वही धरती है जो आपकी धरती है। उसमें मेरा गन्ना 500 क्विंटल प्रति एकड़ निकल रहा है, मेरा धान 32 क्विंटल प्रति एकड़ पैदा हो रहा है। खर्चा मेरा जीरो और आमदनी मेरी हीरो, और फिर भी आपको समझ में नहीं आती है कि भाई ये भी रास्ता बन सकता है। आप इस पर क्यों नहीं अपनी युवा पीढ़ी को रिसर्च के लिए लगाते? जितने मेरे युवा बेटा बेटी आज डिग्री लेकर के जा रहे हैं, मेरा आपसे निवेदन है कि आप भारतीय मूल की पद्धति पर भी रिसर्च कीजिए, उस पद्धति पर रिसर्च कीजिए जो लोगों को जीवन दे सके, जो हवा को बचा सके, जो धरती को बचा सके। आपके ही आदरणीय, उनका हम अभिनंदन करते हैं, स्वामीनाथन जी, डॉक्टर नैने जैसे लोग जिन्होंने हरित क्रांति को शुरू किया, उन्हीं की रिपोर्ट है भारत की धरती का ऑर्गेनिक कार्बन 2 से 2.5% होता था, आज पूरे देश की धरती का ऑर्गेनिक कार्बन 0.45 से नीचे आ गया है। और आपकी भाषा में जिस धरती का ऑर्गेनिक कार्बन 0.345 है, वो धरती बिन उपजाऊ है, बंजर बन गई है और ये और नीचे जा रही है। आप सबसे मैं निवेदन करके पूछता हूं, ये अन्यथा नहीं है, आपको सोचने के लिए मैं निवेदन करता हूं, आप में एक भी साइंटिस्ट इस बात को सिद्ध कर दे कि यूरिया धरती में डालने से, डीएपी धरती में डालने से, कीटनाशक धरती में डालने से धरती का ऑर्गेनिक कार्बन बढ़ता है। दुनिया के सारे साइंटिस्ट से मैं चैलेंज करता हूं, कोई ये सिद्ध कर दे कि यूरिया, डीएपी, ये जो आप रासायनिक खेती करते हैं, इससे धरती का ऑर्गेनिक कार्बन बढ़ेगा, और बढ़ ही नहीं सकता, इससे घटेगा। और इसका प्रमाण है 60 के दशक में भारत की सारी धरती का ऑर्गेनिक कार्बन 2 से 2.5% था, और आज हमने यूरिया, डीएपी, जहर डाल करके उसका ऑर्गेनिक कार्बन 0.345 से नीचे ला करके खड़ा कर दिया। और इसका परिणाम क्या है? धरती बंजर हो गई। उसका परिणाम क्या? यूरिया, डीएपी और ज्यादा डालना पड़ेगा, उससे किसान की लागत और बढ़ेगी। भारत की केंद्र सरकार को विदेशों से और ज्यादा वो मंगाना पड़ेगा। कल रात मेरे साथ मनसुख मांडविया, केंद्र के उर्वरक मंत्री, मेरे साथ थे अहमदाबाद में, हम इकट्ठे बैठे थे। उन्होंने मेरे को बताया पिछले साल 2 लाख करोड़ का यूरिया, डीएपी हमने विदेशों से मंगाया है, और इसकी मात्रा बढ़ती जा रही है। क्यों? धरती बंजर हो गई। पहले जो 10 किलो यूरिया में एकड़ में काम चलता था, आज 10 बैग में भी नहीं चलता, और ये बढ़ेगा। इससे किसान की लागत बढ़ेगी, भारत का धन विदेशों में जाएगा, धरती बंजर बनेगी। ये जहर का भोजन खा करके लोग अस्पतालों में और जाएंगे।
लेटेस्ट रिपोर्ट है कि आने वाले 2 दशक में यदि यही खेती आहार लोगों को मिलता रहा तो भारत में भयंकर रूप से कैंसर का विस्फोट होगा। अगले 2 दशक के अंदर अंदर भयंकर कैंसर विस्फोट होगा। ये स्थिति आज हमारी बन रही है। आज मैं आप सबसे नम्रतापूर्वक निवेदन करता हूं, आपने जो नई नई किस्में पैदा की हैं, बधाई के पात्र हैं। ऐसी किस्में आप बीजों की तैयार करें जो बढ़ते हुए तापमान में भी फसल हमारी होती रहे। आप नई नई किस्में पैदा करें, इसके लिए बधाई के पात्र हैं। पर मेरा निवेदन है, जहर वाली खेती को छोड़कर हम प्राकृतिक ढंग से यदि खेती अपनी उतनी ही उपजाऊ बनाने की दिशा में बढ़ा सकें जो रासायनिक से होता है, तो कितना बड़ा कल्याण आप मानवता के करोगे, दुनिया को कितना बड़ा जीवन दान आप कर सकते हैं। हम उनकी बनी बनाई नकल को धकेले जा रहे हैं, अब भी विदेशों में जाकर सीख के आ रहे हैं, वो बेचारे हमारे पास आ रहे हैं। अब नीति आयोग के साथ जर्मन ने प्राकृतिक खेती के साथ हमारे साथ समझौता किया है, अरबों डॉलर वो देने को तैयार हैं। वो जहर से दुखी हो चुके हैं, वो कहते हैं आप अपनी प्राकृतिक खेती से हमारे को जोड़िए, वो इस रास्ते पर आ रहे हैं। तो मैं आपसे नम्र निवेदन करता हूं कि आपकी रिसर्च अधिक से अधिक प्राकृतिक खेती की ओर बढ़नी चाहिए। जो टेक्निक अब तक जीवामृत, घन जीवामृत, बीजामृत की, इससे भी अच्छी आप दे सकें, इस दिशा में काम करना चाहिए ताकि हमारी धरती बंजर होने से बच सके, ये पानी पीने लायक रह सके, हवा लेने लायक रह सके, लोगों का स्वास्थ्य बच सके। और ये संभव है। इस समय गुजरात में 3.25 लाख किसान प्राकृतिक खेती कर रहे हैं। आप उनसे मिलिए, जो ईमानदारी से कर रहे हैं, वो बड़े संतुष्ट हैं। वो कहते हैं हमारे को कोई उत्पादन में कमी नहीं हुई है, उनकी धरती का ऑर्गेनिक कार्बन बढ़ गया है। मैं गारंटी देता हूं आपको, आप अपने फार्म जो आपके यूनिवर्सिटी के हैं, जिनमें रासायनिक खेती आप करते हैं, आप उनकी सोयल टेस्ट करिए और उसका ऑर्गेनिक कार्बन जितना आज है, ईमानदारी से उसमें प्राकृतिक खेती कर दीजिए। एक ही साल में उसका ऑर्गेनिक कार्बन डबल के नजदीक जाएगा। एक ही साल में, 1 साल में मैं गारंटी देता हूं। ये मेरा गया है, लोगों का गया है। ऐसी धरती मेरे अपने खेत की 1.5% तक, लेकिन आप इसको मान ही नहीं सकते कि ऑर्गेनिक कार्बन इतना बढ़ सकता है। और मैं भी कहता हूं आपको मानना भी नहीं चाहिए। क्यों नहीं मानना चाहिए? क्योंकि आपकी पद्धति में ऑर्गेनिक कार्बन बढ़ ही नहीं सकता, वहां तो घट सकता है। क्योंकि ऑर्गेनिक कार्बन कौन बढ़ाता है? सूक्ष्म जीवाणु बढ़ाते हैं। ऑर्गेनिक कार्बन कौन बढ़ाता है? हलस्य अर्थवर्म बढ़ाता है। ऑर्गेनिक कार्बन कौन बढ़ाता है? अवशेष जो उसमें डाले जाएं वो बढ़ाते हैं। वापसा बनती वो बढ़ाती है। वो इस पद्धति में है ही नहीं, तो कैसे बढ़ेगा ऑर्गेनिक कार्बन? तो मैं निवेदन करता हूं नम्रता से, आप में कुछ ऐसे क्रांतिकारी साइंटिस्ट आगे कदम बढ़ाएं। भाई लोगों, बने बनाए रास्ते पर तो सामान्य लोग चलते हैं। ध्यान करिए मेरी बात की ओर। बने बनाए रास्ते पर तो सामान्य लोग चलते हैं। महान वो कहलाए हैं, महापुरुष वो कहलाए हैं जो नया रास्ता बनाते हैं और जमाने को पकड़ करके नए रास्ते पर चलाते हैं। आप वो काम करो जो नया रास्ता हो। ये जितने मेरे युवा बेटा बेटी आज डिग्रियां लेकर के मैदान में जा रहे हैं, आपसे मेरा निवेदन है, बचाओ इस दुनिया को जहर से, बचाओ इस धरती माता को जहर से, बचाओ इस पानी को जो दूषित हो चुका है, बचाओ इस हवा को जो लेने लायक नहीं बची है। ये काम आप लोग कर सकते हैं और इसके लिए विकल्प आपके सामने है। प्राकृतिक कृषि पर आप रिसर्च कीजिए, नए नए बीजों पर कीजिए। मैं टेक्नोलॉजी के खिलाफ नहीं,
खेती में अधिक से अधिक टेक्नोलॉजी का यूज करें, जिससे हमारा उत्पादन भी ना कम हो लेकिन जहर से मुक्त हो सकें। इन्हीं कामनाओं के साथ आपने मेरी बात को सुना। मैं पुनः अपने नए इन बेटा बेटी डिग्री धारकों को भी बधाई देता हूं, गुरुजनों को भी साधुवाद देता हूं, और मैं पटेल साहब कुलपति महोदय और उनकी पूरी टीम को बधाई देता हूं। इतनी बढ़िया यूनिवर्सिटी है, इतनी सुविधाएं यहाँ पर हैं, यहीं से क्रांति पैदा होगी तो पूरा विश्व इस यूनिवर्सिटी को याद रखेगा। पंतनगर से आपकी क्रांति शुरू हुई थी इस रासायनिक की, और नवसारी से शुरू हो प्राकृतिक की, तो एक इतिहास बनेगा और आप अमर बनेंगे। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનમાં મિત્ર જીવોની સતત વૃદ્ધિ થાય છે તેનું માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતા જીવામૃત ઘન જીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ થાય છે અને સરવાળે જમીનમાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા પણ વધે છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો નથી, જ્યારે પ્રાકૃતિક કૃષિ યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. ગુજરાતમાં 3.25 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જન આંદોલનને નવું બળ મળ્યું છે. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પદવીદાન પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો. ત્યારે જિજ્ઞાસા પટેલ શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ. મારું નામ છે પટેલ જિજ્ઞાસા કુમારી ત્રિભુવન કુમાર. આજે આપને કઈ પદવી મળી છે, શેમાં આપને ગોલ્ડ મેડલ મળ્યો છે? આ પદવી મને એગ્રોનોમીમાં હાઈએસ્ટ ઓવરઓલ ગ્રેડ પોઈન્ટ માટે મળી છે અને પ્લસ રિસર્ચ સારું હતું એના માટે મળી છે. તો જ્યારે આજે રાજ્યપાલ શ્રી દ્વારા જ્યારે આપને આ ઇનામ આપવામાં આવ્યું છે, આ પદવી આપવામાં આવી છે, તો ત્યારે આપ કેવી લાગણી અનુભવો છો? હું ખૂબ જ સુખદની લાગણી અનુભવું છું આ માટે, અને આ માટે મારા ઘણા ફેમિલી મેમ્બર, મારા ગુરુ ગાઈડ જે છે એનો ઘણો સપોર્ટ રહેલો છે. સાથે જ ભવિષ્યના પ્લાનિંગ શું છે આપના? રાજ્યપાલના કહેવા મુજબ પ્રાકૃતિક કૃષિ કરવા અંગે હું ખેડૂતો સાથે જોડાયેલી રહીશ અને તેમના સુધી આ માહિતી પહોંચાડીશ એવી મારી ઈચ્છા છે. ત્યારે પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલે સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી હતી. ડોક્ટર પટેલે સ્નાતક અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા શીખ આપી હતી. ત્યારે ડોક્ટર ZP પટેલ શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ. જી નમસ્કાર. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીનો 18મો વાર્ષિક દીક્ષાંત સમારોહનું આયોજન હતું. આ સમારોહનું આયોજન આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અમારી ICAR સંસ્થાના DDG એજ્યુકેશન ડૉક્ટર RC અગ્રવાલ આ બંનેના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહની અંદર તમામ અમારા ફેકલ્ટીઝ મેમ્બર, વિદ્યાર્થીઓ, એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તમામ સભ્યો હાજર રહ્યા હતા અને કુલ 723 જેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી. એની સાથે સાથે 47 જેટલા ગોલ્ડ મેડલ અને જુદી જુદી જાતના બ્રોન્ઝ મેડલ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપ્યા નહીં. આજે પહેલીવાર નવસારી કૃષિ યુનિવર્સિટીની હિસ્ટ્રીમાં આપણા જ વિભાગના અને અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર શ્રી શરદભાઈ પટેલ કે જેઓ 90 વર્ષના છે અને કૃષિ સાથે આ દેશમાં અને દુનિયામાં જોડાયેલા છે, એમને આ કૃષિ યુનિવર્સિટીએ
માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપીને નવાજ્યા છે એ અમારે માટે ખૂબ ગર્વની વાત છે અને સૌ પ્રજા માટે પણ, કૃષિ સમુદાય માટે પણ ખૂબ ગર્વની વાત છે. ધન્યવાદ. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાર્ષિક વહીવટી અહેવાલ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે 29 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 47 સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના પ્રોફેસરશ્રીઓને બેસ્ટ ટીચર તરીકેના એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને અંતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર HV પંડ્યાએ આભાર વિધિ કરી હતી. અને આ પ્રસંગે રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ ફેકલ્ટીઓના વડાશ્રીઓ અને પ્રાધ્યાપકશ્રીઓ તેમજ વૈજ્ઞાનિકો, સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.